નમસ્કાર. સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચનાનો વિષય છે સંગીત માટેની રચના, જેનો પ્રકાર છે અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક છે શબ્દો જ્યાં ઓગળી જાય છે. અને આ કવિતા ગુજરાત મેલ દૈનિક અખબારમાં પણ પ્રસિદ્ધ થઈ ગઈ છે, જે આપણી સમક્ષ રજૂ કરું છું. કે એક મૌન અને કોલાહલની વચ્ચે જ્યાં ભાષા ટૂંકી પડે છે, એક મૌન અને કોલાહલની વચ્ચે જ્યાં ભાષા ટૂંકી પડે છે, ત્યાંથી જ તો સંગીતનો પ્રવાસ શરૂ થાય છે. ત્યાંથી જ તો સંગીતનો પ્રવાસ શરૂ થાય છે. કે પેલા તબલાની શાહી પર પડતી થાપ, પેલા તબલાની શાહી પર પડતી થાપ જાણે સમયના હૃદયના ધબકારા એક લયમાં જીવનની ગતિ માપતા હોય. ને પેલી વાંસળીના પોલાણમાં શ્વાસ જ્યારે રાગ બનીને ગુંજે છે, કે પેલી વાંસળીના પોલાણમાં શ્વાસ જ્યારે રાગ બનીને ગુંજે છે, ત્યારે લાગે છે કે હવાને પણ હવે બોલવું છે. ખૂણામાં પડેલું પેલું હાર્મોનિયમ, ખૂણામાં પડેલું પેલું હાર્મોનિયમ, એની ધમણમાં ભરેલા કેટલાય નિશાસા, કાળી અને સફેદ પટ્ટીઓ પર સુખ અને દુઃખની જેમ આંગળીઓ નાચતી રહે છે. સિતારના તંગ તાર પર જ્યારે મિઝરાબનો સ્પર્શ થાય, કે સિતારના તંગ તાર પર જ્યારે મિઝરાબનો સ્પર્શ થાય, ત્યારે વીણાની ગંભીરતા પણ જણજણાટી બનીને રોમે રોમમાં વ્યાપી જાય. કે ત્યારે વીણાની ગંભીરતા પણ જણજણાટી બનીને રોમે રોમમાં વ્યાપી જાય. ક્યારેક શરણાઈનો મંગળ સુર, ક્યારેક શરણાઈનો મંગળ સુર, તો ક્યારેક વાયોલિનનું ભીનું દર્દ મૃદંગના ઘેરા અવાજ સાથે ભળીને એક આખું બ્રહ્માંડ રચી દે છે. અને ઓલા મંજીરાના રણકારમાં બધું જ એકાકાર થઈ જાય છે. વાદ્યો તો માત્ર બહાનું છે, અસલમાં તો સ્વયંભૂ આત્મા પરમાત્માને સાદ કરે છે. નમસ્કાર. અસ્તુ.